वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् भुजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामोन्मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। हरि शरणम। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनी कल्याणी कतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवतारोना अवतारी सर्व कारणोना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी આપણે માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, સાધક જ્યારે ઈશ્વરની પ્રાપ્તિને અર્થે સાધના કરતો હોય છે ને, ત્યારે એના માર્ગની અંદર અનેકો વિઘ્નો જે છે એ આવતા હોય છે। એ વિઘ્નોથી જો એ ન બચે, જો એ કુસંગથી ન બચે, તો એ ક્ષણવારનો કુસંગ જે છે, જેને આપણે વિઘ્નરૂપ કહીએ છીએ, એ મનુષ્યને એના પરમાર્થના માર્ગ પરથી ચ્યુત કરી દે છે। અને એટલે જ માટે શાસ્ત્રોની અંદર એવી આજ્ઞાઓ કરવામાં આવેલી છે કે ભાઈ તમારે મનની અંદર વિકૃતિ પેદા કરે એવા દ્રશ્ય ક્યારેય પણ ન જોવા। કારણ કે એવા દ્રશ્યને જોવા માત્રથી મનુષ્યના પતન થઈ ગયા છે। ક્ષણવાર માટે પણ એવા બિભિસ્ત ચલચિત્રો જોવાથી એક ભગવત માર્ગને અનુસરેલો મુમુક્ષુ જે છે એ પણ પથભ્રષ્ટ થઈ ગયો હતો। જેમ બ્રહ્મ વૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડની અંદર દુર્વાસાનું ચરિત્ર આવે છે। ભક્તો, આ દુર્વાસા જે છે ને એ યોગ માર્ગના આચાર્ય છે। તમે જોજો ઇતિહાસની અંદર, પુરાણોની અંદર કે આ વ્યક્તિએ કેટલાય જણને શાપ આપી એના કુકર્મો બદલ એને દંડ આપેલો હતો। પરંતુ એક વખત એ પોતે જ
પોતાના ક્ષણવારના કુસંગને લઈને પથભ્રષ્ટ થઈ ગયા હતા. વાત એવી હતી કે એક સમયે દુર્વાસા મુનિ હિમાલયની કંદરાઓની અંદર તપસ્યા કરવા માટે ગયા હતા અને હજુ તપસ્યાનો પ્રથમ દિવસ જ હતો. દુર્વાસા ઋષિ નેત્ર બંધ કરીને પોતાના મનને પરમાત્માની અંદર લગાવતા હતા. એવા જ સમયની અંદર બલિ રાજાનો પુત્ર જેનું નામ હતું સાહસિક, એ તિલોત્તમા નામની અપ્સરાને લઈને દુર્વાસા ઋષિ જે ગુફાની અંદર તપસ્યા કરતા હતા ત્યાં આવે છે. એને ખબર નથી કે અહીં દુર્વાસા ઋષિ તપસ્યા કરી રહ્યા છે અને એ સાહસિક તિલોત્તમા અપ્સરાની સાથે મૈથુનની અંદર પ્રવૃત્ત થઈ જાય છે. આ તરફ દુર્વાસા ઋષિ હજુ તો તપસ્યાની અંદર આરૂઢ થતા હતા અને તેના કર્ણની અંદર આ સાહસિક અને તિલોત્તમા અપ્સરાના શબ્દો જે છે એ સંભળાયા. એટલે એણે પોતાના નેત્ર ખોલ્યા અને તપમાંથી ઊભા થયા અને આમ તેમ જુએ છે તો બલિરાજાનો પુત્ર સાહસિક અને તિલોત્તમા નામની અપ્સરા એ રતિ ક્રીડા કરતા હોય છે. એટલે દુર્વાસા ઋષિ જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે. સાહસિક અને તિલોત્તમા નામની અપ્સરા પણ જુએ છે કે દુર્વાસા ઋષિ આપણી પાસે આવેલા છે, એ લોકો પોતાના કાર્યમાંથી નિવૃત્ત થઈ જાય છે. દુર્વાસા ઋષિ જે છે અતિશય ક્રોધાયમાન થાય છે અને સાહસિકને શાપ આપી દે છે કે રે દુષ્ટ, તું મહાપુરુષોની પણ મર્યાદા રાખતો નથી. તને ખબર નથી કે હું આ ગુફાની અંદર તપસ્યા કરું છું અને આ પ્રમાણે તું અમારી સન્મુખ ન કરવા યોગ્ય ક્રિયાને કરી રહ્યો છે. માટે જા, હું તને શાપ આપું છું કે તું ખરની યોનિને પ્રાપ્ત કર, અર્થાત કે ગધેડાની યોનિને પ્રાપ્ત કર. અને તિલોત્તમા નામની અપ્સરાને પણ દુર્વાસા ઋષિ શાપ આપે છે કે તારે પણ મનુષ્ય લોકની અંદર હવે જન્મ લેવો પડશે. દુર્વાસા મુનિના વચન સાંભળી બલિપુત્ર સાહસિક દુર્વાસાના ચરણની અંદર પડી જાય છે, પોતાના અપરાધ બદલ ક્ષમા માગે છે. દુર્વાસા ઋષિ એને ક્ષમા આપે છે અને અનુગ્રહ કરતા કહે છે કે ભલે તારે ખરની યોનિની અંદર જવું પડશે, પરંતુ તારો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવશે. અને એ જ ખરની યોનિની અંદર પ્રગટ થયેલો સાહસિક, તેનો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણ અવતારની અંદર કરે છે. આ તરફ દુર્વાસા ઋષિ પુનઃ તપસ્યાની અંદર આરૂઢ થવા માટે જાય છે, પરંતુ જે દ્રશ્ય એ જોઈ ગયા હતા એ દ્રશ્ય એના મનની અંદર એવું તો ઘર કરી જાય છે કે એ એટલો બધો પ્રયાસ કરે છે છતાં પણ એ દ્રશ્ય એમાં મનમાંથી નીકળવા તૈયાર નથી. અને મનોમન વિચારે છે કે આપણે તો ગૃહસ્થ આશ્રમ કરવાનું જ
ભૂલી ગયા. અને આપણે જો ગ્રહસ્થ આશ્રમ કરીએ તો આ પ્રમાણેનો વિચાર કરી દુર્વાસા ઋષિ તપની તિલાંજલિ આપી દે છે અને ગ્રહસ્થ આશ્રમ કરવાનું નક્કી કરે છે. અને ઓર્વ ઋષિની પાસે આવે છે અને ઓર્વ ઋષિને કહે છે કે અમને તમારી કન્યા પ્રદાન કરો, અમારે ગ્રહસ્થ આશ્રમ કરવો છે. ઓર્વ ઋષિને એક કન્યા હતી જેનું નામ હતું કંડલી. કંડલી દેખાવે બહુ સુંદર પરંતુ બહુ કર્કશ હતી. ઓર્વ ઋષિએ દુર્વાસા ઋષિને સ્પષ્ટ રૂપે કહ્યું કે મારી પુત્રી જે છે એ રૂપે કરીને સુંદર છે, ગુણે કરીને પણ સુંદર છે, પરંતુ એ વાણીથી છે ને બહુ જ ન્યૂન છે. માટે હું તમને કન્યા આપું, પરંતુ એ કન્યા તમને કંઈ પણ કહે, તમને કંઈ પણ અપશબ્દ કહે તો તમારે સહન કરવા. દુર્વાસા ઋષિ કહે કે 100 અપરાધો એના સહન કરીશ, પછી ક્ષમા ન કરા. આ તરફ કંડલી અને દુર્વાસાના લગ્ન થાય છે. કંડલી બોલવાની અંદર બહુ જ છૂટી હોય છે. પ્રાતઃકાળે ઊભી થઈ દુર્વાસાને ન બોલવાના વચન એ બોલતી હોય છે. એક દિવસ 100થી વધારે અપરાધ કરી દે છે તો દુર્વાસા ઋષિ ક્રોધાયમાન થઈ જાય છે અને એને બળીને ખાક કરી દે છે. ત્યાર પછી ઓર્વ ઋષિને જ્યારે આ વાતની ખબર પડે છે તો એ પણ દુર્વાસાને શાપ આપી દે છે કે જાઓ, હું પણ તમને શાપ આપું છું કે એક વૈષ્ણવના સાથે તમારો વિવાદ થશે અને તમારે પરાજિત થવું પડશે. અને એને લઈને દુર્વાસા અંબરીશની સાથે વિવાદમાં ઉતરે છે અને અંબરીશ દ્વારા એનો પરાજય કરવામાં આવે છે. કથા તમને ખબર છે આખી. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્ષણ માત્રનો કુસંગ જે છે એ દુર્વાસાને પતનના માર્ગ તરફ લઈ જાય છે. એક એવું દ્રશ્ય એણે જોઈ લીધું કે જે દ્રશ્ય એના મનમાં વસી ગયું, એનું મનન થઈ ગયું, એનો નિધિધ્યાસ થઈ ગયો અને દુર્વાસાને એ દ્રશ્યએ તપસ્યામાંથી ચ્યુત કરી દીધા. માટે ભક્તો ક્યારેય પણ એવા દ્રશ્ય જોવા નહીં. મનુસ્મૃતિના 4th અધ્યાયના 53માં શ્લોકની અંદર કહ્યું છે, નગ્નામ ન ઈક્ષેત ચ સ્ત્રિયમ. નગ્ન પરસ્ત્રી અથવા પરપુરુષની તરફ કદી પણ જોવું નહીં જોઈએ. ન સ્ત્રિયમ નગ્નામ વિષ્ણુ સ્મૃતિના 71માં અધ્યાયની અંદર કહેલું છે. કુર્મ પુરાણના 16મા અધ્યાયના 46માં શ્લોકની અંદર, કુર્મ પુરાણ ઉત્તરખંડ 16મા અધ્યાયના 46માં શ્લોકની અંદર, પદ્મ પુરાણના સ્વર્ગખંડની અંદર 55મા અધ્યાયના 45મા શ્લોકની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે, ન નગ્નામ સ્ત્રિયમિક્ષેત પુરુષમ વા કદાચન. અર્થાત કે નગ્ન પરસ્ત્રી અથવા પરપુરુષની તરફ ક્યારેય પણ જોવું જોઈએ નહીં. આ પ્રમાણેની આજ્ઞા આપવામાં આવેલી છે ભક્તો. આવી જ કથા જે છે એ અજામિલના પ્રસંગની અંદર પણ જોવા મળે. શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદની અંદર અજામિલનું દ્રષ્ટાંત છે. અજામિલ એક પવિત્ર બ્રાહ્મણ હતો. વેદાંગનો પારગામી વિદ્વાન હતો. સંસ્કારી ઘરની અંદર એનું પ્રાગટ્ય થયું હતું. એની પતિવ્રતા સ્ત્રી હતી. માતા પિતા પણ અતિશય ધાર્મિક હતા. એક દિવસની વાત છે, અજામિલ કંદમૂળ અને સમિધા લેવા માટે વનની અંદર જાય છે અને વનમાંથી પોતાના ઘરે આવતો હોય છે. માર્ગની અંદર આવતા એક વેશ્યાલયની અંદર એક વેશ્યા જે છે એ કોઈ શુદ્રની સાથે રતિક્રીડાની અંદર મગ્ન હોય છે અને એ દ્રશ્ય જે છે એ અજામિલ જોઈ જાય છે.
અજામિલ એ દ્રશ્યને ભૂલવાનો બહુ પ્રયાસ કરે છે, પરંતુ એ દ્રશ્ય એના ચિત્તની અંદર એવું ઘર કરી જાય છે કે એ દ્રશ્ય ત્યાંથી નીકળવા તૈયાર જ નથી. વારે વારે એ દ્રશ્ય એની સન્મુખ ઉપસ્થિત થઈ જાય છે. અંતે અજામિલ જે છે એ પોતાની સાધનાને તિલાંજલિ આપી દે છે અને એ વેશ્યાલયની અંદર જાય છે અને વેશ્યાના સમાગમની અંદર એ પ્રવૃત્ત થઈ જાય છે. એના પિતા, એની માતા, એની ભાર્યા એને વારંવાર રોકે છે, પરંતુ અજામિલ કોઈનું માનતો નથી. પોતાની પાસે જેટલું ધન હતું એ બધું લાવીને એને વેશ્યાના ચરણમાં ધરી દીધું. એની આ અધાર્મિક પ્રવૃત્તિથી એના માતા પિતા જે છે એ પણ અત્યંત દુઃખી થઈ જાય છે અને એવો પણ એની આ ક્રિયાથી દુઃખી થઈને પરલોકવાસી થઈ જાય છે. તે પછી અજામિલ પોતાની ભાર્યા જે પતિવ્રતા હતી એને ઘરમાંથી કાઢી મૂકે છે અને પેલી વેશ્યાને લાવે છે ઘરની અંદર. અને પછી વેશ્યાની સાથે એ ન કરવાના કાર્યો પણ કરવા તૈયાર થઈ જાય છે. મદ્યમાસનું ભક્ષણ, મદિરાનું પાન, શિકાર, ધ્યોત ઇત્યાદિ અધર્મની અંદર એ પ્રવૃત્ત થઈ જાય છે અને એટલો બધો એ સામાન્ય કક્ષાનો વ્યક્તિ થઈ જાય છે કે જગતની અંદર જેટલા પણ પાપો શાસ્ત્રોમાં લખાયેલા છે બધા જ પાપની અંદર એ પ્રવૃત્ત થઈ જાય છે. ક્ષણ માત્રનો કુસંગ જે છે એ એક પવિત્ર બ્રાહ્મણ પરિવારની અંદર પ્રગટ થયેલા મનુષ્યને પણ અધોગતિના માર્ગ ઉપર લઈ જાય છે. માટે ભક્તો, મહાત્માઓ કહે છે કે અજામિલનું પતન કેમ થયું? તો એણે સ્ત્રી અને પુરુષનું મૈથુન જોયું, ક્ષણવારનો જે કુસંગ એને થયો, એવા ચલચિત્ર એને જોઈ લીધા, એને લઈને એનું પતન થયું છે. મહાભારતના અનુશાસન પર્વની અંદર 145મા અધ્યાયના 51મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ જે છે એ આજ્ઞા કરે છે. ગંગાપુત્ર કહે છે, મનસા તુ પ્રદુષ્ટેન નગ્નામ પશ્યંતિ યે સ્ત્રિયમ રોગરતાસ્તે ભવંતી હ નરા દુષ્કૃત કર્મિણઃ. અર્થાત કે જે દૂષિત દિલથી કોઈ નગ્ન સ્ત્રીની તરફ જુએ છે તે પાપી મનુષ્ય રોગથી પીડિત થાય છે. અજામિલ જેવી રીતના ભવરોગથી પીડિત થયો. એક સાધક હતો, પવિત્ર બ્રાહ્મણ હતો, પરંતુ સ્ત્રી અને પુરુષનું મૈથુન જોઈ લે છે અને એને લઈને એના મનની અંદર પાપપૂર્ણ વિચાર જે છે એ પ્રવૃત્ત થાય છે અને એ પોતાની સમસ્ત ધાર્મિક ક્રિયાઓને તિલાંજલિ આપી જાય છે અને વેશ્યાના સમાગમની અંદર પ્રવૃત્ત થઈ જાય છે. માટે ભક્તો, ક્યારેય પણ દૂષિત ચલચિત્ર જોતા નહીં. એ તમને તમારા માર્ગમાંથી ચ્યુત કરી દેશે. સાધકે તો ક્યારેય પણ એવા ચલચિત્રો જોવા જ નહીં કે જેને લઈને મનની અંદર વિકૃતિ ઉત્પન્ન થઈ જાય. કેટલાક લોકો એવા પણ છે, એ લોકો એવું કહે છે કે ભાઈ એવા ચિત્ર
તમારી સન્મુખ આવે અને છતાં પણ તમારા મનની અંદર વિકૃતિ ન થાય તો તમે સાચા સાધક કહેવાઓ. તો એવા લોકોને કહેવાનું કે ભાઈ, સિદ્ધ કક્ષાના વ્યક્તિ દુર્વાસા જે હતા એની સન્મુખ પણ જ્યારે આવા દ્રશ્ય ઉપસ્થિત થયા ત્યારે એઓ પણ પોતાની સ્થિતિમાંથી ડગી ગયા હતા. બ્રહ્માજી જે યોગ શાસ્ત્રના આદિ પ્રવર્તક છે, પરંતુ પોતાની પુત્રી સરસ્વતીની સામુ એક વખત દ્રષ્ટિ કરીને જુએ છે તો પોતાની પુત્રી સરસ્વતીને જોઈને એ મોહિત થઈ જાય છે અને એનો સમાગમ કરવા માટે એ પ્રવૃત્ત થઈ જાય. શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદમાં કથા લખેલી છે. માટે ભક્તો, ક્યારેય પણ મનનો ભરોસો ન કરવો. મન જે છે એ અતિશય ચંચલ છે. સાધકને એ સાધનાના માર્ગમાંથી ક્યારે કેવા સમયે પાડી નાખશે એ સાધકને પણ ખબર નથી પડતી. માટે એનો વિશ્વાસ ક્યારેય પણ ન કરવો. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે નિયમ બતાવેલા છે એ નિયમને અનુસરીને સાધનામાં પ્રવૃત્ત થવું સાધકને માટે સ્ત્રી પુરુષનું મૈથુન જોવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરવામાં આવેલી છે. તો ક્યારેય પણ એવું મૈથુન જોવું પણ નહીં. અન્યથા અજામિલ છે, દુર્વાસા છે, એની જેમ મનુષ્ય જે છે એ પતનના માર્ગની ઉપર અગ્રેસર થઈ જાય છે. સૌભરી ઋષિ, એને મનની અંદર એવો અહંકાર હતો કે હું ભગવાનની માયાથી ક્યારેય પણ પરાજિત ન થાઉં. ધરાતલની ઉપર એકાંતવાસ ન જોતા એ યમુનાના જલમાં બેસીને પોતાની સાધનાથી યમુનાના જલને સ્થિર કરીને એ યમુનાજીમાં બેસીને તપસ્યા કરતા હોય છે. અને એક દિવસ યમુનાની અંદર રહેલા એક મત્સ્યની સાથે મૈથુન કરતા એ જોઈ જાય છે. અને આ દ્રશ્ય જોવાથી સૌભરી ઋષિના મનની અંદર વિકાર આવી જાય છે. એ વખતે સૌભરી ઋષિનું આયુષ્ય જે છે એ હજારો વર્ષનું હતું. એ મનોમન વિચાર કરવા લાગે છે કે ભાઈ, આ ક્રિયા તો આપણે આપણા જીવનમાં કરી જ નથી. એ તપસ્યાને તિલાંજલિ આપી દે છે અને ગૃહસ્થ આશ્રમ કરવા માટે તૈયાર થાય છે અને પોતાનું રૂપ એટલું બધું સુંદર બનાવી દે છે પોતાની યોગ સાધનાથી. અને એ માંધાતા રાજાની પાસે આવે છે અને માંધાતા રાજાને કહે છે કે તમારી કન્યા જે છે અમને આપો. માંધાતા રાજા કહે છે કે તમારે જે કન્યાની જરૂર હોય તે તમે લઈ શકો છો. માંધાતા રાજાને 50 કન્યા હતી અને 50 કન્યા સૌભરી ઋષિનું રૂપ જોઈને મોહિત થઈ જાય છે અને 50 કન્યા એની સાથે લગ્ન કરે છે. સૌભરી ઋષિ પોતાની યોગ શક્તિથી અનેક પ્રકારના ભોગો જે છે એ ઉપસ્થિત કરે છે અને 50 કન્યાની સાથે 50 રૂપ ધારણ કરી એ વિહાર કરે છે અને 5000 બાળકોને પ્રગટ કરે છે. પરંતુ જ્યારે એને ખબર પડે છે કે ભાઈ
એક ક્ષણવાર માટે આપણે મત્સ્યરાજનું મૈથુન જોયું તો આપણે સાધનાના માર્ગમાંથી ચ્યુત થઈ ગયા, પોતે બધી વસ્તુનો ત્યાગ કરીને પુનઃ તપસ્યા કરવા માટે જતા રહે છે. માટે ભક્તો, શાસ્ત્રોકારોએ સ્પષ્ટ રૂપે આજ્ઞા કરી છે કે ક્યારેય પણ પર સ્ત્રીને કે પર પુરુષને નગ્ન અવસ્થામાં ન જોવા. એવો જો મૈથુનની અંદર પ્રવૃત્ત થતા હોય તો એની સન્મુખ પણ ક્યારેય દ્રષ્ટિ ન કરવી. શાસ્ત્રોકારો તો ત્યાં લગીન કહે છે, મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર પ્રથમ અધ્યાયના 135મા શ્લોકની અંદર, કરુમ પુરાણના ઉત્તરખંડના 16મા અધ્યાયના 46મા શ્લોકની અંદર, પદ્મ પુરાણ સ્વર્ગખંડ 55મા અધ્યાયના 45મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે પરાયુ મૈથુન જોવાથી બંધુનો વિયોગ એટલે કે ભાઈનો વિયોગ થાય છે. એટલા માટે પરાયુ મૈથુન ક્યારે પણ જોવું જોઈએ નહીં. બંધુ વિચ્છેદ હેતુમ ચ પશ્યેત પરમ મૈથુનમ, આ પ્રમાણે કહ્યું છે. યાજ્ઞવલ્ક્ય કહે છે, ન ચ સંસ્પૃષ્ટ મૈથુનમ, અર્થાત કે જે પણ કોઈક લોકો પરાયું મૈથુન જોવે છે એ લોકોને પોતાના બંધુનો વિયોગ થાય છે. માટે ભક્તો, બંધુનો વિયોગ તો થાય જ છે, પરંતુ સાધક જે છે એ સાધનાના માર્ગમાંથી પણ પતિત થઈ જાય છે. માટે હું નમ્ર વિનંતી કરું છું, દરેક સાધકોને નમ્ર વિનંતી કરું છું કે તમે બધા આ શાસ્ત્રોની આજ્ઞા જે છે એ આજ્ઞાનું પાલન કરજો. ક્યારેય પણ પરાયો મૈથુન જોતા નહીં, ક્યારેય પણ મનની અંદર વિકૃતિ પેદા કરે એવા દ્રશ્ય જોતા નહીં. અન્યથા તમે સાધક હો કે સાધક ન હો, પોતાના માર્ગ ઉપરથી અવશ્ય પતિત થઈ જશો. આજે સમાજની અંદર જે બલાત્કાર ને બધું થાય છે એનું કારણ પણ આ જ વસ્તુ છે કે લોકો મોબાઈલની અંદર, ટીવીની ઉપર ન જોવા યોગ્ય ચલચિત્રોને જુએ છે અને એને લઈને એ બધા જ લોકો ન કરવા યોગ્ય કાર્યની અંદર પ્રવૃત્ત થઈ જાય છે. માટે ભક્તો, ક્યારેય પણ આવા ચલચિત્રો જે છે એ જોતા નહીં. શાસ્ત્રોની અંદર જે પ્રમાણે આજ્ઞા કરી છે કે ન સ્ત્રીયમ નગ્નામ, વિષ્ણુ સ્મૃતિના 71મા અધ્યાયની અંદર કે ભાઈ નગ્ન પર સ્ત્રી અથવા પર પુરુષને જોવા નહીં, તો એ આજ્ઞાનું પાલન કરજો. કારણ કે ક્ષણવારનો કુસંગ જે છે એ દુર્વાસા ઋષિને, બ્રહ્માજીને, અજામિલને અને સૌભરીને પણ પોતાની સાધનાના માર્ગમાંથી ચ્યુત કરનારો થયો છે. અને એની અંદર કારણ હતું આ પ્રમાણેના દૂષિત દ્રશ્યને જોવા. એ દૂષિત દ્રશ્યને જોયા, તેને લઈને જ એ લોકો બધા પોતાના માર્ગમાંથી ચ્યુત થયા હતા. માટે સાધકો ક્યારેય પણ પર સ્ત્રીને નગ્ન અવસ્થામાં જોતા નહીં, પર પુરુષને પણ નગ્ન અવસ્થામાં જોતા નહીં. ક્યારેય પણ એ લોકોનું મૈથુન જે છે એ જોતા નહીં. અન્યથા તમે પણ બધા દુર્વાસા ઋષિ, અજામિલ, સૌભરીની જેમ સાધનાના માર્ગમાંથી ચ્યુત થઈ જશો. શાસ્ત્રોની અંદર જે પ્રમાણેની આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે તમે રહેજો તો તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો.
અસ્તુ.